ભારતની કઈ કંપનીએ હિન્દુસ્તાન યુનિલિવરને ચેલેન્જ કર્યું? ઓગણીસો ને 80 ના દયકામાં જેમની ઓફિસ મુંબઈના મસ્જિદ બંદરમાં, એ જ કંપની આજે 25 કરતા વધારે કન્ટ્રીમાં એફએમસીજી સેક્ટરમાં કિંગ છે. એવી કઈ બોલ્ડ સ્ટ્રેટેજીના લીધે ભારતની આખી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં આજે ડોમિનેટ કરે છે? એક સિમ્પલ વસ્તુ કેવી રીતે આપણા રોજિંદા જીવનનો પાર્ટ બની જાય છે અને કેવી રીતે એ બ્રાન્ડ એ ભારતનું સૌથી ફેવરિટ કોકોનટ ઓઇલ બન્યું. વિડીયોના અંતમાં એમપી ટોક્સના બધા જ વ્યુઅર માટે એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ પેરાશૂટ. ફેન્સી શેમ્પૂ, કેમિકલ સિરમ અને હેર માસ્ક પહેલા હતું કોકોનટ ઓઇલ. ભારતમાં કોકોનટ ઓઇલ એ માત્ર પ્રોડક્ટ નથી પરંતુ એક રિવાજ હતો. ये लो सस्ता है, शाबाशी मिलेगी. डांट पड़ेगी, मम्मी को सिर्फ पैराशूट चाहिए. આ જ વસ્તુમાં એક વ્યક્તિને કંઈક અલગ દેખાયું. એ વ્યક્તિ એટલે હર્ષ મારીવાલા. હર્ષ મારીવાલાનો જન્મ એક બિઝનેસ ફેમિલીમાં થયો હતો જે બોમ્બે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક હતા. શરૂઆતમાં બોમ્બે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ એ કેમિકલ અને એડિબલ ઓઇલના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગમાં હતું. એમને પોતાનો ફેમિલી બિઝનેસ તો જોઈન કર્યો પરંતુ દરેક વાતમાં ઇનોવેશન એ એમનો સ્વભાવ હતો. 1940માં પેરાશૂટ બ્રાન્ડની શરૂઆત પોતાના જ ફેમિલી બિઝનેસમાં થઈ. એ સમયે આખા ભારતમાં કોકોનટ ઓઇલ એ ટીન પેકમાં જ સેલ થતું. મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન એકદમ સેટ થઈ ગયું. જ્યારે પોતાનું આખું ફેમિલી રૂટીન બિઝનેસમાં વ્યસ્ત હતું ત્યારે એમને ફેમિલી બિઝનેસમાંથી અલગ થવાનું નક્કી કર્યું. પોતાની કંપની મેરિકો બનાવી અને પેરાશૂટનું એમના રીબ્રાન્ડિંગ કરાવ્યું. એ કયા ડિસિઝનના લીધે પેરાશૂટનું સેલ એ 15% થી 80% સુધી પહોંચી ગયું. જે કોકોનટ ઓઇલ માત્ર ટીનના ડબ્બામાં જ સેલ થતું એમનું પેકેજિંગ બદલવાનું નક્કી કર્યું. એમને એવો મોલ્ડ ડેવલપ કર્યો જે ઇઝીલી કોપી ના થઈ શકે, ક્લીન હોય, સ્લીક હોય અને શરૂઆતમાં એમનો કલર આઇકોનિક બ્લુ રાખ્યો. આ ડિસિઝન રિસ્કી તો હતો જ પરંતુ ગેમ ચેન્જર સાબિત થયો. જ્યારે કોકોનટ ઓઇલને સ્ક્વેર ડબ્બામાં પેક કરવામાં આવે છે ત્યારે રેટ બાઇટિંગના ઇસ્યુ પણ વધી જાય છે. આ મોલ્ડથી એ ઇસ્યુ પણ સોલ્વ થઈ ગયા. થોડા જ સમયમાં પેરાશૂટ આખા ભારતના 3માંથી કોઈ એક વ્યક્તિની પસંદગી બની ગઈ. घर तो पैराशूट ही आएगा. 1990 પછીના દયકામાં તો 8 કરોડ કરતા પણ વધારે ઘરોમાં એ ઉપયોગ થવા લાગ્યું. Use Parachute Advanced Ayurvedic Hair Oil. This has coconut oil with 25 Ayurvedic herbs. એ સમયે એવી કઈ ઘટના બની જેના લીધે હર્ષભાઈએ મિશન બહાર પાડવું પડ્યું, કસમ પેરાશૂટ કી. આખા ભારતના બધા જ લોકોના પેરાશૂટે દિલ જીતી લીધા પછી હિન્દુસ્તાન યુનિલિવરે એમને ટેકઓવર કરવાની ઓફર આપી. હર્ષભાઈએ ચોખ્ખી ના પાડી દીધી. આ વાતને એમને ચેલેન્જ તરીકે સ્વીકારી અને ત્યારે શરૂઆત થઈ કસમ પેરાશૂટ કી. આ સમય પછી હિન્દુસ્તાન યુનિલિવરે પોતાની પ્રોડક્ટ નિહારને બહુ મોટા બજેટ સાથે માર્કેટમાં લોન્ચ કરી. બહુ મોટું માર્કેટિંગ બજેટ હોવાના લીધે પેરાશૂટને પૈસાથી દબાવવાની ટ્રાય કરી પરંતુ હર્ષભાઈએ પૈસાના બદલે બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું. એમને એમનું પેકેજિંગ અને ક્વોલિટી પર વધુ ધ્યાન ફોકસ કર્યું અને ગામડાના વિસ્તારમાં પોતાનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધુ સ્ટ્રોંગ કર્યું. 2006માં આ મોમેન્ટ્સ એ હર્ષભાઈના લાઈફની સૌથી યાદગાર ક્ષણ શા માટે બની? એમની જીત તો ત્યારે થઈ કે જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરે નિહારને સેલ કરવાનું નક્કી કર્યું. ત્યારે ઇન્ડિયન માર્કેટમાં એમના કોમ્પિટિટર પતંજલિ, ડાબર અને ઇમામી કરતાં પણ વધારે બીડ કરીને 216 કરોડ રૂપિયામાં એમને નિહારને એક્વાયર કરી. આ ટેકઓવરથી એમની માર્કેટ કોમ્પિટિશન તો ખતમ થઈ જ પરંતુ એમનું મોનોપોલી વધારે સ્ટ્રોંગ થઈ. એમની સક્સેસ જર્ની અહીંયા પૂરી નથી થતી. ઇન્ડિયામાં તો એ ડોમિનેટ કરતા જ હતા પરંતુ 1999માં ઈસ્ટ બાંગ્લાદેશમાં પોતાનો ફર્સ્ટ ઇન્ટરનેશનલ પ્રોડક્શન પ્લાન્ટની સ્થાપના કરી. થોડા જ સમયમાં એમને ત્યાંનું 70% માર્કેટ કવર કરી લીધું. આજે એમની પાસે સફોલા, લિવોન, મેડિકેર, સેટવેટ, બિયર્ડો ઓઇલ અને નિહાર નેચરલ્સ જેવી ઘણી બધી બ્રાન્ડ મેરિકો ઓન કરે છે. એમનું નેટવર્ક 25 કરતાં પણ વધારે કન્ટ્રીમાં છે. કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજીના લીધે પેરાશૂટ એ આટલી ફેમસ બ્રાન્ડ બની? વિઝ્યુઅલ મર્ચન્ડાઇઝ એટલે કે સાયલેન્ટ સેલ્સ પર્સન કે જેમાં પ્રોડક્ટનું રિપ્રેઝન્ટેશન જ એવી રીતે કરવામાં આવે છે કે કસ્ટમર એમને જોતા જ ખરીદવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે તમારી બ્રાન્ડનું પેકેજિંગ અને ડિઝાઇનિંગ આઇકોનિક હોય છે ત્યારે ઓટોમેટિક જ એ બ્રાન્ડ સ્ટ્રોંગ બિઝનેસ જનરેટ કરે છે. આ કેસ સ્ટડી એ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે સફળતા માટે મોટા માર્કેટિંગ બજેટ કરતાં ઇનોવેશન અને ક્લેરિટીની વધુ જરૂર છે. જો તમે પણ તમારા બિઝનેસમાં આ લેવલની ક્લેરિટીની જરૂર હોય તો હું તમને સજેસ્ટ કરીશ એમની બુક હાર્શ રિયાલિટીઝ. હવે એ વાત કે જેનો તમે વેઇટ કરી રહ્યા છો, સરપ્રાઈઝ એલિમેન્ટ. આખા વિડીયો દરમિયાન જે લેટર્સ સ્ક્રીન પર બ્લિંક થઈ છે એ બધા લેટરથી એક વર્ડ બનશે. એ વર્ડને તમે અમારા ઇન્સ્ટા હેન્ડલ પર ડીએમ અને કોમેન્ટ કરીને મોકલી દો.
પહેલા 10 વિનરને અમારી ટીમ MP ટોક્સ તરફથી મળશે મિસ્ટ્રી બોક્સ. ફરી મળીએ આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ કેસ સ્ટડી સાથે. જય હિન્દ.